શ્રી ભુજ લોહાણા મહાજન સંચાલિત શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા ભુજ ખાતે 25મી શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવ અંતર્ગત કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક અને ભાવભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન પ્રસંગે પ્રખ્યાત કથાવાચક શાસ્ત્રી જનક મહારાજ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું રસસભર પ્રવચન આપવામાં આવી રહ્યું છે, જેને શ્રદ્ધાળુ ભક્તોએ મોટી સંખ્યામાં સાંભળી ધર્મ લાભ લીધો હતો। કૃષ્ણ જન્મોત્સવ સમયે સમગ્ર પંડાલ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। આ સમગ્ર આયોજનની સુચારુ વ્યવસ્થા શ્રી ભુજ લોહાણા મહિલા મંડળના પ્રમુખ મમતાબેન ઠક્કર તેમજ શારદાબેન ઠક્કર, રૂક્ષ્મણીબેન જોબનપુત્રા, દીપાબેન પૂજારા, શીલાબેન માણેક, દક્ષાબેન રૂપારેલ સહિતની મહિલા સભ્યોની ટીમ દ્વારા સંભાળવામાં આવી રહી છે। શ્રીમદ ભાગવત કથા મહોત્સવ દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લઈ રહ્યા છે। આજનું આયોજન એ છે કે આજે કૃષ્ણ જન્મ છે। આજે અમારી ભાગવત કથા છે એનો ચોથો દિવસ છે। અમે 25 વર્ષથી ભાગવત સપ્તાહ કરીએ છીએ। આજના કૃષ્ણ જન્મમાં એટલી બધી પબ્લિક છે, અભૂતપૂર્વ ગીર્દી છે। અમને કલ્પના નહોતી કે એટલા બધા ભક્તો આવશે, એટલા બધા છે। અને ગોપી અને કાન એ પણ 101 જેટલા બાળકોએ કાન ગોપીનો ભાગ લીધો છે। એટલે જાણે આપણે રાસલીલા ભગવાનની સાક્ષાત જોવા મળશે। આજનો જન્મ અમે 25મી ભાગવત છે એટલે ભગવાનના સ્વરૂપ જે કાનાજી છે એનો એ બર્થડે અમે કેક કટ કરીને ઉજવશું અને છોકરાઓ, નાના છોકરાઓને બધાને ગિફ્ટ પણ આપશું। લોહાણા મહિલા મંડળમાંથી હું કારોબારીની મેમ્બર છું। મારું નામ જિજ્ઞા પરિન શેઠ છે। મારી બાજુમાં જ મહિલા મંડળના પ્રમુખ મમતાબેન ઠક્કર સાથે છે અને મારી આખી ટીમ પણ છે। અહીં આજે જ કૃષ્ણ જન્મ છે એટલે જાણે એવું જ લાગે છે કે ગોકુળમાં આવી ગયા અને એનું સેલિબ્રેશન માટે અમે ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છીએ। અને જાણે મથુરામાં અને વૃંદાવનમાં કેવો જાણે રાસ રસાય અને કૃષ્ણની લીલા જોવા મળે એ જોવા માટે અત્યારે અમે ખૂબ જ તત્પર છીએ અને ખૂબ જ ખુશીનો માહોલ છે। અને અહીંયા મંડળમાં બેનના નેજા હેઠળ બહુ સારી કામગીરી થાય છે। આજે 25 વર્ષે જે સેલિબ્રેશન છે એનો ખૂબ જ ઉત્સાહ છે અને ખરેખર મન થાય જ છે હમણાંથી જ કે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, એનું સેલિબ્રેશન માટે અત્યારે અમે રેડી જ છીએ।